હેલો દોસ્તો, નમસ્કાર. હું છું આપનો પ્રિય ડોલર મેજિશિયન અને ઘણા વર્ષોથી સુરેન્દ્રનગરની વિવિધ સમસ્યાઓ મારા અંતરાત્માઓને અંદર જોઈ અને ખૂબ જ દ્રવી ઉઠે છે. તો આજે મને વિચાર આવ્યો કે હું મારા સોશિયલ મીડિયાના વિવિધ એકાઉન્ટ ઉપર બાળકો માટે સારા સારા વર્ક કરતા હોય એવા વ્યક્તિઓને લાવતો હોઈશું અને તમારી સમક્ષ મૂકતો હોઈશું. પણ આજે કંઈક યુનિક વિડીયો, કંઈક અલગ જ વ્યક્તિ સાથે આપણે મુલાકાત કરવાની છે અને અલગ વ્યક્તિના વિચાર જાણવાના છે. તો સરસ મજાનું એમનું એક સૂત્ર છે, ગામનો માણા કામનો માણા. એવા કમલેશભાઈ કોટેચા સાથે આપણે સુંદર મજાની મુલાકાત કરવાની છે અને વિવિધ સુરેન્દ્રનગરના પ્રશ્નો, સમસ્યાઓ અને કેવું સુરેન્દ્રનગર હોવું જોઈએ એ જાણવાનો આપણે પ્રયત્ન કરશું. તો એક ટૂંકો પરિચય આપનો જણાવજો અમારા ફ્રેન્ડ્સ ફોલોવરને. મારું નામ કમલેશ કોટેચા છે. હું વેપારી પરિવારમાંથી આવું છું. હું પોતે વેપારી છું. અહીંયા જ કોલેજ કરી છે, અહીંયા જ આખી જીવનનો અભ્યાસ અહીંયા જ કર્યો છે. સુરેન્દ્રનગરના દુઃખ સુખ સાથે સંકળાયેલો છું અને આગામી સમયમાં પણ સુરેન્દ્રનગરના દુઃખ સુખ સાથે સુરેન્દ્રનગર મારો પરિવાર છે એ રીતે હું સુરેન્દ્રનગરમાં કામ કરું છું. ઓકે, પણ મિત્રો જો મુખ્ય વાત કરવા જઈએ ને તો સુરેન્દ્રનગરના વિવિધ પ્રશ્નો વિશે, વિવિધ સમસ્યાઓ વિશે આજે આપણે વિસ્તારથી થોડી વાત કરવાની છે. એટલે સૌપ્રથમ આપણે એ જાણવું છે કે હમણાં જે ચોમાસું ચાલુ થયું છે તે વખતથી આજ સમય સુધી ખૂબ જ પારાવાર રસ્તાઓની, પાણીની, ગંદકીની, ખાડાઓની કે જે તમે ગટરોમાં જોઈ રહ્યા છો, જે ઢાંકણા હોય ખુલ્લા હોય છે અને નાના નાના બાળકોના અમુક સમયે મૃત્યુ થાય અને પછી આપણે ઓમ શાંતિ લખવા સિવાયનો કોઈ વિકલ્પ નથી હોતો. તો આવી વિવિધ સમસ્યા વિશેનો મારો એક પ્રશ્ન છે, આજે એમને પૂછવા માગું છું. શું જવાબ આપે છે આપણે થોડું જાણવા પ્રયત્ન કરશું. સાહેબ, સુરેન્દ્રનગર ખાડામાં કે ખાડામાં સુરેન્દ્રનગર? બહુ સરસ પ્રશ્ન કર્યો છે. સુરેન્દ્રનગર ખાડામાંય નથી અને ખાડા સુરેન્દ્રનગરમાંય નથી. સુરેન્દ્રનગર વિવિધ સમસ્યાઓથી સંકળાયેલું, ઘેરાયેલું શહેર છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તાર એટલે કે સુરેન્દ્રનગર, દૂધરેજ, રતનપર, વઢવાણ અને સુરેન્દ્રનગર શહેર અને છેવાડાના વિસ્તારો અને નવા ભરેલા ગ્રામ્ય વિસ્તારો, આ તમામે તમામ જગ્યાએ પારાવાર સમસ્યા છે. ઠેર ઠેર ગટરના પાણી ઉભરાય છે, વરસાદી પાણીનો નિકાલ નથી, લાઇટ અનિયમિત હોય છે, અંધારપટ હોય છે. આવી અનેક સમસ્યા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં છે. જે સંદર્ભે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના જવાબદાર અધિકારી એટલે કે કમિશનર, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદાર એટલે કે કલેક્ટરશ્રી, વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રીને અમે મુખ્ય કહી છીએ એટલા માટે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં અત્યારે ચૂંટાયેલું કોઈ બોર્ડ નથી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વિસ્તારમાં ચૂંટાયેલા કોઈ એક જવાબદાર અધિકારી તરીકે, જવાબદાર પદાધિકારી તરીકે હોય તો એ વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રી છે. એટલે એમને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, વારંવાર સુરેન્દ્રનગરના વિવિધ પ્રશ્નો બાબત એમને જાગૃત કરીએ છીએ, પણ દુર્ભાગ્યવશ ઉપરોક્ત બાબત આ લોકો કોઈ પણ જાતની કામગીરી કરતા નથી. આ ન કરવાનું મુખ્ય કારણ એ છે કે જ્યારે ચૂંટણીમાં આ લોકો મત માંગે છે ત્યારે તે હિન્દુ મુસલમાન, ભારત પાકિસ્તાન આવા વિવિધ પ્રશ્નોને આગળ લઈને મત માંગે છે. એ લોકો એમ નથી કહેતા કે અમે લોકોને રોડ આપશું, રસ્તા આપશું, ગટર આપશું, શિક્ષણની સુવિધા આપશું, આરોગ્યની સુવિધા આપશું. મતદારો પણ આ માટે મત નથી આપતા અને રાજકીય આગેવાનો આ માટે મત લેતા નથી. એટલે માત્ર ને માત્ર આવી વિવિધ અને તાઇફાવાળી કામગીરી કરવા સિવાય કોઈ પણ રાજકીય આગેવાન કંઈ કામ નથી કરતો. બીજી મહત્ત્વની બાબત એ છે કે કોઈ અધિકારી રાજકીય આગેવાનોથી બીતો નથી, એટલા માટે કે રાજકીય આગેવાનને ક્યાંય ને ક્યાંય કોન્ટ્રાક્ટર સાથે ભરેલા હોય છે અને રાજકીય આગેવાન કરતાં કોન્ટ્રાક્ટર વધુ હોય અને આર્થિક ઉપાર્જન કરવામાં વધુ ધ્યાન રાખતા હોય છે. એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.